ડ્રગ્સનું સેવન કરતી મહિલા ડ્રગ્સ વેચવાના રવાડે ચડી ગઈ હતી. સુરત ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધરી પલસાણાના એના ગામેથી ડ્રગ્સના જથ્થા સાથે મહિલા અને એક પુરુષની ધરપકડ કરી છે. સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજી પોલીસને મોટી સફળતા મળી છે. પલસાણાના એના ગામ પાસેથી 2 લોકોને ઝડપી પાડ્યા છે. આરોપીઓ પાસેથી 1 કિલો એમડી ડ્રગ્સ મળી આવ્યું છે. દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પરથી આરોપીઓ ઝડપાયા છે. ઝડપાયેલા ડ્રગ્સની કિંમત ₹29.32 લાખથી વધુ છે. પોલીસે માનસી અબ્દુલ સૈયદ અને સોહેલ સુલેમાન શેખની ધરપકડ કરી છે. વડોદરાથી મુંબઈ તરફ જતો એમડી ડ્રગ મેફેટ્રોન ડ્રગનો જથ્થો 1 કિલોથી વધુ જથ્થો એક કારમાં એ એક્સપ્રેસ હાઈવે પરથી પસાર થઈ રહ્યો છે. આ 2 આરોપીઓને 900થી વધુ ગ્રામ, ટોટલ 977 ગ્રામ મેફેટ્રોન, જેની કિંમત 30 લાખ રૂપિયા જેટલી છે, એ પકડી પાડવામાં મોટી સફળતા મળી છે. જે પકડાયેલા આરોપીઓ છે એ માનસી અબ્દુલ સૈયદ. માનસી પોતે હિન્દુ છે અને મુસ્લિમ વ્યક્તિ સાથે મેરેજ કરેલા છે, જેનું નામ માનસી અબ્દુલ સૈયદ 41 વર્ષની છે. અને સાથે જે બીજો આરોપી પકડાયો છે સોહેલ સુલેમાન શેખ, જેની ઉંમર 20 વર્ષ છે. આ બંને આરોપીઓ અત્યારે મુંબઈના રહેવાસી છે. એ સાંતાક્રુઝ ઈસ્ટ મુંબઈમાં રહે છે. બંનેના આજુબાજુમાં જ ઘર છે અને ઘણા વર્ષોથી એકબીજાને ઓળખે છે. પકડાયેલા આરોપીઓની પૂછપરછમાં મોટો ખુલાસો થયો છે. આરોપીઓને ડ્રગ્સનો જથ્થો વડોદરા રેલવે સ્ટેશન પાસે એક મહિલા આપી ગઈ હતી. આ ડ્રગ્સ મુંબઈ ખાતે પેડલરોને સપ્લાય કરવાનું હતું. પકડાયેલ માનસી ડ્રગ્સનું સેવન કરતી હતી અને ધંધો પણ કરવા લાગી હતી. પ્રાથમિક જે પૂછપરછ કરવામાં આવી છે માનસી અને સોહેલની, એમાંથી એ ખબર પડે છે કે ભાઈ વડોદરા રેલવે સ્ટેશન પર કોઈ એક મહિલા એમને આ ડ્રગનો જથ્થો આપ્યો હતો. એ લોકો મુંબઈથી બાય કાર, ભાડાની કાર સાથે એ લોકો મુંબઈથી નીકળ્યા હતા. વડોદરા એક મહિલા પાસેથી એમણે આ ડ્રગનો જથ્થો, રેલવે સ્ટેશન પાસે એક મહિલા પાસેથી આ ડ્રગનો જથ્થો લીધો હતો અને આ ડ્રગનો જથ્થો એ મુંબઈ લઈ જઈને એ પોતે અલગ અલગ વ્યક્તિઓને સપ્લાય કરતા હતા, ડ્રગ પેડલર તરીકે કામ કરીને. જે ઇન્ટ્રોગેશનમાં જે ખબર પડે છે એ પ્રમાણે માનસી અબ્દુલ સૈયદ એ 2015થી પોતે પણ એમડીનું સેવન કરે છે, ડ્રગ્સનું સેવન કરે છે અને ડ્રગ એડિક્ટ છે. અને ઘણા લાંબા સમયથી ડ્રગ્સના આ સપ્લાયના અને પેડલરના અને બિઝનેસમાં સંકળાયેલી છે. માનસી અલગ અલગ પાર્ટીઓમાં ડ્રગ્સ સપ્લાય કરતી હતી. નાના નાના બાળકોના ડાયપરમાં ડ્રગ્સ છુપાવીને પહોંચાડવામાં આવતું હતું. માનસી નામની મહિલા અલગ અલગ પાર્ટીઓમાં ડ્રગ્સ સપ્લાય કરતી હતી. નાના બાળકોના ડાયપરમાં ડ્રગ્સ છુપાવીને પહોંચાડવામાં આવતું હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે. પકડાયેલ માનસી અગાઉ હેર હોસ્ટેસ તરીકે પણ કામ કરતી હતી. અને ઇન્દોરમાં 31 ડિસેમ્બરની પાર્ટીમાં સપ્લાય કરવાના ઈરાદે એ નાના નાના બાળકોના ડાયપરમાં ડ્રગ્સ સપ્લાય કરવાનું કામ કરતી. ત્યારે એની ધરપકડ 2021માં ડિસેમ્બર મહિનામાં થયેલી હતી. એટલે ઇન્દોરના અલગ અલગ જિલ્લાઓમાં 2 થી 3 વર્ષ સુધી ડ્રગનું જે નેટવર્ક હતું એનો પર્દાફાશ એને પકડવાથી થયો હતો. અને ઘણા સમયથી એની પર વોચ ક્રાઇમ બ્રાન્ચની હતી. માનસીની પૂછપરછ કરતાં એવું ખબર પડે છે કે પોતે પહેલાં મલેશિયન એરલાઇન્સમાં એર હોસ્ટેસ તરીકે પણ કામ કરી ચૂકેલી છે. અને પહેલાં એ અલગ અલગ કન્ટ્રીઝમાં પણ, અલગ અલગ 7 થી 8 કન્ટ્રીઝમાં પણ એ જઈ આવેલી છે. એટલે સાતીર અપરાધી છે. છેલ્લા 10 વર્ષથી ડ્રગ્સના નેટવર્કમાં જોડાયેલી છે અને જેલની સજા પણ કાપી ચૂકેલી છે. એક ખૂબ મોટી સફળતા આ 2 આરોપીઓ માનસી અબ્દુલ સૈયદ અને સોહેલ સુલેમાન શેખને પકડીને આંતરરાજ્ય ડ્રગના નેટવર્કને તોડી પાડવામાં સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચને મળી છે. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત.